લે મારી દીકરી અચાનક કેમ આવે? કઈ ફોન બોન કાંઈ નહીં. આવ આવ મારી દીકરી, આવ આવ, બે બે આય બે. હા જો ને મમ્મી આવી. તબિયત પાણી હારા છે ને બધાયના? હા હું મમ્મી બહુ સારા છે. તું હું બેઠો છો? સોડી હાટું પાણી ભર્યા ને તડક્યા ને આવશે તરી છે. ઓલી બાઈ તો કયું ની શાક લેવા ગઈ છે. કોને ખબર કઈ આવશે? જાવ બધા પાણી ભર્યા દે સોડી હાટું. હવે તું મને કે બેટા, તું નિમાણી કેમ છો? તારા ઘરમાં કઈ ઝઘડો છો છે? તને તારા હાહુએ કઈ કીધું છે? જે વાત થઈ હોય ને તારા ઘરમાં, જે છું હોય એ તું મને કે. અમે હજી અહીં બેઠા છે તારા માથે. હું તારી માં છું. તું મુશ્કેલીમાં હો ને તો મને બધી ખબર પડી જાય. તને કોઈ કઈ કે ને તો અહીં તારે વહી આવવાનું. આ તારું જ ઘર છે. તને કોઈ કઈ ન કે એ જવાબદારી મારી. ના ના મમ્મી એવું કઈ નથી. પરિવાર હોય ને એના થોડા ઝઘડા થાય જ રાખે. ઝઘડો થાય એટલે એ માવસરો બધા કર્યા કરે ઝઘડો. તારી પાસે કઈ ન આવવું પડે. તું તારે બીતી નહીં. તારા માવતરે બેઠા છે અહીંયા, વહી આવવાનું. અહીંયા તારે તું તારે બીવાનું નહીં. મમ્મી મને એવું થાય કે હું અહીંયા આવું તો ભાભીને ગમશે કે નહીં ગમે એટલે. તાર ભાભીને ગમશે કે નહીં ગમે એટલે? એના બાપાનું ઘર નથી કાંઈ. આ મારું ઘર છે, મારું. તારે અડધી રાતે શંકર હોય ને ત્યાં વહી આવવાનું. તારી માં હજી બેઠી છે અહીંયા. મમ્મી તમે શું બોલો છો? તમને ખબર છે તમે તમારી દીકરીનું ઘર ભાંગવા બેઠા છો? એટલે તું મને કહેવા શું માંગશો? તમે દીકરીને એવી સલાહ આપો છો જો તું બેટા તને દુઃખ પડે તો તારા મા બાપની ઘરે વહી આવજે, તારા મા બાપ બધી જીવે છે એવું કહેવાય દીકરીને? તો હું કેવું મારે છોડીને? એને મા બાપની ઘેર ન જાય તો દીકરી ક્યાં જાય બિચારી? તો તમે તમારી દીકરીને એવી સલાહ આપો કે તાળી એકાતે નથી પડતી, થોડુંક જતું કરતા પણ શીખવું પડે. થોડીક આપણામાં સહન શક્તિ પણ હોવી જોઈએ, તો જ સંસારનું ગાડું ચાલે. જો ભગવાન જેવા ભગવાનને દુઃખ પડતું હોય તો આપણે તો સામાન્ય મનુષ્ય છે, તો થોડુંક સહન કરતા શીખવું જોઈએ.